ગુજરાતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। આર્મી જવાનની ઓળખ આપી યુવતીઓને ટાર્ગેટ કરતો મોહમ્મદ ઝૈબાસ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ કરી। અમદાવાદ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું। દેશભરમાં યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હતી। આર્મી ઓફિસરની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી। આર્મી ઓફિસરની દીકરીને ફસાવતા ભાંડો ફૂટ્યો। આરોપી વિરુદ્ધ 5 થી વધુ ગુના નોંધાયા છે। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, આજે આરોપી પકડાયો છે જેણે દેશભરમાં દીકરીઓને ફસાવી છે, મૂળ ક્યાંનો રહેવાસી છે, કઈ રીતે આખો ભાંડો ફૂટ્યો? વાત કરવામાં આવે પ્રીતિ તો જે અમદાવાદ રેલવે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। સૌપ્રથમ તેની આરોપી ચોરીના ગુનામાં કરવામાં આવી હતી। જે મોહમ્મદ ઝૈબાસ નામનો જે આરોપી હતો તે આર્મીમાં ફરજ બજાવતો હોવાની પોતાની ઓળખ આપતો હતો અને ત્યારબાદ તે કોઈ પણ જ્યારે મોકો મળે ત્યારે ચોરી કરતો હતો। જ્યારે તેને ધરપકડ કરવામાં આવી, તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની પાસેથી હર્ષિદ ચૌધરી નામના એક યુવકનું આર્મીનું કાર્ડ મળી આવ્યું હતું અને તેની તપાસ કરતા તે આઈ કાર્ડ જે છે તે બનાવટી હોવાનો ખુલાસો થયો હતો। બીજી તરફ જ્યારે હર્ષિદ ચૌધરી એટલે કે જે બનાવટી કાર્ડ હતો તેના આધારે રેલવે પોલીસે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે તેને અલીગઢની અંદર એક આર્મી ઓફિસરની દીકરી સાથે પોતે હિન્દુ યુવક હોવાની ઓળખાણ આપી તેની સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે ઘર સંસાર માંડ્યો હતો। પરંતુ જેને હકીકત સામે આવતા સૌપ્રથમ ગુનો અલીગઢમાં નોંધાયો અને ત્યારબાદ તેની સોશિયલ મીડિયા અને તેના કોલ રેકોર્ડના આધારે તપાસ કરતા અન્ય 31 છોકરીઓ સાથે તેને પ્રેમ સંબંધ રાખ્યા હોવાનો ખુલાસો થયો છે, જેમાંથી 5 જેટલી ફરિયાદો અત્યારે કાગળ ઉપર સત્તાવાર લેવાની તપાસ શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ કેટલી છોકરીઓ તેનાથી ભોગ બની છે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તેને કેવી રીતે તેમની સાથે છેતરપિંડી આચરી છે, તેને લઈ અને રેલવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।